હેલો, જય શ્રી કૃષ્ણ everybody. કેમ છો બધા? How are you guys? Yes. Good. Sorry, આજે અમે Monday ની જગ્યાએ Tuesday live કરે because Raj had some emergency come up એટલે અમે day change કર્યો. So thank you everybody for joining us live and whoever is watching replay. આજનો ટોપિક થોડો અલગ છે, the result. So ઘણા બધા લોકો જ્યારે નવું કઈ જર્ની સ્ટાર્ટ કરે, બિઝનેસ હોય કે કરિયર કે હેલ્થ રિલેટેડ કઈ પણ ગોલ સેટ કરે તો એ રિઝલ્ટ જ્યારે સક્સેસ મળે ત્યારે ખુશી થશે બટ સાચી વાત કરું તો રિયલ જોય એ જર્ની એન્જોય કરવાની છે લાઈક યુ હેવ ટુ એન્જોય ધ જર્ની. સો આજે અમે બધા શેર કરવાના છે કે કેવી રીતે લર્નિંગ પ્રોસેસ ને એન્જોય કરવાથી લાઈફ અને બિઝનેસ બેવ ઈઝી અને પીસફુલ લાગે છે સો Yeah, sure. So, like, of course, આપણે જેમ તમે કીધું એમ કંઈ બી સ્ટાર્ટ કરે તો આપણને ઓફકોર્સ એક રિઝલ્ટ હોય છે પણ લાઈક રિઝલ્ટ એક જસ્ટ રેફરન્સ તરીકે તમે યુઝ કરો કે મારે અહીંયા જવું છે પણ લાઈક you have to go through like each different જે steps હોય છે કે જે અમે અમારા લાઈફમાં કહીએ છીએ કે તમને જે તમારા ઈમેલ્સમાં આવે છે કે તમારે વિડીયો જોવાનો છે આ ટ્રેનિંગ છે કાં તો તમારે જે અમુક એકાઉન્ટ સેટઅપ કરવાનું છે તો એ બધા જર્ની છે. હવે ઘણા લોકોને એવું ક્વેશ્ચન જે તમારા માઇન્ડમાં હોય લાઈક હું પણ આઈટીમાં છું પણ ઘણી બધી એવી વસ્તુ બી હતી કે મારે બી ટ્રેનિંગ લેવી પડી, મારે બી વિડીયો જોવા પડ્યા અને પછી મેં સેટઅપ કર્યું બીકોઝ આઈટીમાં છે દેટ ડઝન્ટ મીન કે મને બધું આવડતું જોઈને હું જાતે ડાયરેક્ટ સેટઅપ કરી દઉં રાઈટ. આઈ હેવ ટુ ગો થ્રુ ટ્રેનિંગ. મારે પણ યુટ્યુબની જે અમુક પ્લેટફોર્મથી સ્ટાર્ટ કરી દીધું તો આઈ હેવ ટુ ગો થ્રુ હોલ ટ્રેનિંગ એન્ડ ઓલ. તો ઇટ્સ નોટ અબાઉટ કે ટેક્સ આવી છે કે તમારું સોશિયલ મીડિયામાં તમે બહુ એક્ટિવ છો એટલે તમે આ બિઝનેસમાં એવું કંઈ નથી. જો તમારું માઇન્ડ રાઈટ સાઈડમાં હશે અને તમારું માઇન્ડસેટ ક્લિયર હશે કે નહીં મારે કંઈક કરવું છે, મારે કંઈ સમથિંગ અચીવ કરવું છે તો જર્નીમાં જે તમને લર્ન કરીને જે આગળ વધવાની જે વે છે ઇટ્સ ટોટલી ડિફરન્ટ આવ્યું છે પણ એમાંથી બેક ઓફ કરવાને બદલે ઇટ્સ બેટર કે આપણે એમાંથી લર્ન કરીએ અને આપણી ભૂલ સુધારીએ. લાઈક અમે બધાએ કંઈ ને કંઈ મિસ્ટેક કરી જ છે, કંઈ ને કંઈ રોંગ સેટઅપ કર્યું જ છે પણ લાઈક વી નેવર ગેવ અપ. સો ઇટ્સ અબાઉટ જર્ની કે લાઈક તમે કઈ રીતે એ જર્નીને એ સ્ટેપ્સને બધા અચીવ કરો છો અને દેન યુ ગેટિંગ દેટ રિઝલ્ટ લાઈક Dharti has just achieved her another milestone. So let's hear from her કે એમને કેવી રીતે એમની જર્ની રહી આ બિઝનેસ. Sure, yeah, like that's true, right? આપણે એક લાઈવ એક્ઝામ્પલ એવી રીતે બી લઈ શકીએ કે આપણે અબાઉટ ટુ લાઈક 2025 ને એન્ડ કરવા જઈ રહ્યા છે અને આખા આપણે લાઈક બોર્ન થયા ત્યારથી અત્યાર સુધીની જર્ની જોઈ આપણને કઈ જ ખબર નથી રાઈટ કે કેવી રીતે ઇવન કાલે શું થશે એ બી નહીં ખબર. સો આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કઈ ના કઈ મોટિવેશનમાં બી કાલે જોયું જવાશે એવી રીતે. સો કે પછી જે યસ્ટરડે થઈ ગયું છે એની વરી કર્યા વગર આજનો દિવસ શું લેવા બગાડવાનો અને કાલે શું થશે એની ચિંતા કર્યા વગર પણ આજનો દિવસ શું લેવા આપણે બગાડીએ. સો આ બધા જે લાઈક મોટિવેશન છે કે એક્ઝામ્પલ્સ આપણા ડે ટુ ડે લાઈફમાં બી થતા જ રહેતા હોય છે. સમટાઈમ આપણી જોડે એવા ઇન્સિડન્ટ્સ બી થતા હોય ને આપણને એવું લાગે કે એના પાછળ વિચારીને શું કરીશ, મારો આખો દિવસ એમ જ જતો રહેશે, એનાથી બેટર કે હું કંઈક બીજી સારી પ્રવૃત્તિ કરું કે મારું માઇન્ડ કંઈક ડાયવર્ટ કર્યું મારો આજનો દિવસ કરતા હોઈએ છે અકોર્ડિંગ ટુ આપણા ટાઈમ પ્રમાણે કે કાલે આપણે શું કરીશું, કેવી રીતે કરીશું. પણ અગેન એનું ટેન્શન નથી લેતા કે આજે આ નહીં થાય તો કાલે શું કરીશું એવી રીતે. ડેફિનેટલી. સો નાની નાની વાતોમાં આપણે હોય છે પણ નાની નાની વાતોમાં આપણે જોય લાઈક આપણી જર્નીને આપણે શેર કરીને એન્જોય કરવી ને નાની નાની વાતોમાં આપણને લાઈક થોડું આપણને હેપીનેસ શોધવું ને બહુ સારું રીતે આપણને લાઈક લાગે. સેમ થિંગ આ જર્નીમાં બી છે કે તમે કેટલા બી
એક્સપર્ટ હોય કે તમે જેવું રાજે કહ્યું ટેક્સ એવી તમે બધું જ એક્સપ્લોર કરી રહ્યા છો, પણ જે બી તમારી જર્ની છે ડે ટુ ડે તમે જે શીખી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો, જો તમે એને એન્જોય નહીં કરો તો કઈ ના કઈ તમને એવું લાગશે કે તમે ક્યાંક સ્ટક થઈ ગયા છો કે મારે રોજ આ જ કરવાનું હોય છે, બીજું કશું કરવાનું નથી હોતું. સો એમાં બી તમને પછી એક સર્ટન ટર્ન ઉપર એવું થશે કે તમે બોર થઈ જશો એ વસ્તુથી કે રોજ પોસ્ટ મૂકી રહ્યા છો, રોજ લાઈવ જઈ રહ્યા છો, રોજ રિસ્ક કરી રહ્યા છો, ઇન્ક્વાયરીઝ ને તમે આન્સર કરી રહ્યા છો. આ બધામાં તમે જો એન્જોય નહીં કરો તમારી જર્ની, સ્ટેપ બાય સ્ટેપ શીખશો નહીં તો તમને એક ટર્નિંગ પોઈન્ટ પર એવું લાગશે કે આ તો રોજનું રહ્યું, હવે રોજ આ જ કામ કરીએ છીએ ને, ઇટ્સ ઓકે થઈ જશે. પણ જો એને તમે ફન વેમાં લેશો, એને તમે એન્જોય કરશો કે આવી રહ્યા છે, કેવી રીતે તમે આન્સર્સ કરી રહ્યા છો, ઇવન જે ક્વેશ્ચન્સ આવતા હોય ને એ બી સમટાઈમ્સ આપણને ઘણું બધું શીખવાડી જતા હોય. નવા લોકો જોડે વાત કરતા આવીએ ને તો ઘણું બધું શીખવાનું મળતું એમના જોડેથી બી, રાઈટ? જાણવાના બી મળે કે કેવા આખા વર્લ્ડના ડિફરન્ટ લોકો કેવી રીતે છે અને કેવી રીતે તમારી જોડે કનેક્ટ થતા હોય છે. એ બધામાં નાની મોટી વસ્તુમાં તમને જોય જોવા મળતો હોય છે. અને અગેન તમારી જર્નીને તમે એન્જોય કરો. કાલે શું રિઝલ્ટ છે એના ઉપર વિચાર્યા કરતા સ્ટેપ બાય સ્ટેપ તમને જે બી ગાઈડન્સ મળી રહ્યું છે, જે બી ટ્રેનિંગ મળી રહી છે, રિઝલ્ટ તો એના ટાઈમે જે મળવાનું છે મળવાનું જ છે, એવું આપણે બધાને ખબર છે. આપણા નસીબનું ક્યાંય જવાનું નથી. તો જે બી લખેલું હશે, જેવી રીતે લખેલું હશે, તમને મળવાનું જ છે. તો તમારી મહેનત ડેફિનેટલી ત્યાં છે. એવું બી નથી કહેતી કે ના કરીને બેસી જાઓ પછી જ્યારે થવાનું ત્યારે થશે જ ના, એવું બી નથી. તમારે મહેનત તો કરવી જ પડે. ડેફિનેટલી તમે જોબ કરી રહ્યા છો કે તમે બિઝનેસ રન કરી રહ્યા છો, મહેનત ડેફિનેટલી લાઈક ઇન્વોલ્વ કરવી પડે કે નાની નાની વાતોને એન્જોય કરો, તમારી બિઝનેસ જર્નીને એન્જોય કરો, નાના નાના માઇલસ્ટોન્સ એન્જોય કરો. ઇવન લાઈક હવે તો આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બી ઘણું બધું અચીવમેન્ટ મળે છે, રાઈટ? લાઈક તમે કોન્સ્ટન્ટલી રીલ પોસ્ટ કરી રહ્યા છો, એવરી પોસ્ટ કરી રહ્યા છો, એન્ગેજિંગ બેચ મળી રહ્યો છે. સો નાની નાની વાતોને બી તમે શેર કરીને બી લાઈક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે એઝ અ ફેમિલી તમે એ બી સેલિબ્રેટ કરી શકો છો. સ્મોલ વિન પણ વિન તો કહેવાય છે, રાઈટ? તમે નાનામાં નાની બી સક્સેસ તમે શેર કરી શકો છો તમારા ફેમિલી જોડે, લાઈક અહીંયા બી સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. સો ઓલવેઝ થેન્કફુલ રહેવું જરૂરી છે, ગ્રેટફુલ રહેવું જરૂરી છે, બીકોઝ જે બી આપણને મળી રહ્યું છે, રાઈટ, એ એમ તો નથી આવતું. એની પાછળ મહેનત ડેફિનેટલી છે, પણ આપણા નસીબમાં છે. સો ટ્રુ. અને હું એક એક્ઝામ્પલ આપીશ કે સમટાઈમ્સ આપણે લોકોને સિચ્યુએશન બહુ કોમ્પ્લિકેટેડ કરી દેતા હોઈએ છીએ. એન્જોય અવર લાઈફ એન્ડ એન્જોય અવર જર્ની. આપણે સ્કૂલ જવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે આપણો ગોલ એવો નહોતો, જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં હતા ત્યારે, કે મને બહુ જ સારી સેલરીની જોબ મળશે, હું બિઝનેસ કરીશ, કે કોઈ બી તમારો મોટો ગોલ નહોતો, રાઈટ? But you still enjoyed going to school, you still enjoyed going to the university. અને તમે અત્યારે જોશો તો તમે એ દિવસને નહીં યાદ રાખો, બહુ બધી વખત તમે એને રિપીટ નહીં કરો, જે દિવસે તમે ડેલી જોબ જઈ રહ્યા છો. એ તમારો ગોલ હતો આફ્ટર સમ યર્સ. લાઈક 7th સ્ટાન્ડર્ડમાં હું હતી ત્યારે મારો ગોલ હતો કે મારે આ કામ કરવું છે, કે હું આ ફિલ્ડમાં જઈશ. બટ આઈ ઓલવેઝ રિમેમ્બર કે જે મારા સ્કૂલના ડેઝ છે, જ્યારે હું મારા ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરતી હતી, સ્ટડી કરતી હતી, એવરી ડે મારે સ્કૂલે જવાનું હતું, જ્યારે જર્નીમાં લાઈક સાયકલ લઈને જતી હતી, તો વી હેડ લોટ્સ ઓફ ફન, લોટ્સ ઓફ ચીટ ચેટ. સો એ જર્ની એન્જોય કરતા હતા. ધેન એન્ડ ધેન વી આર એબલ ટુ રીચ ધ ગોલ. હવે ફર્સ્ટ ડે ઓફ સ્કૂલથી મેં જો મારો ટાર્ગેટ સેટ કર્યો હશે કે ભાઈ મને આટલી જોબ મળશે, એની મને કોઈ ગેરંટી આપશે તો જ હું સ્કૂલે જઈશ, તો હું કોઈ દિવસ રાઈટ વેન્ટ અલોંગ વિથ ધીસ ફ્લો, કે જે મારે કરવાનું છે કન્ટિન્યુઅસ કરતી રહી હતી. કોઈ વસ્તુની ગેરંટી લાઈફમાં ક્યારે બી નથી. લાઈફમાં કોઈ જ ગેરંટી જોઈએ છે કે બિઝનેસ કરશે તમને આટલા અમાઉન્ટની ઇન્કમ એવરી મંથ ફિક્સ્ડ મળશે, કે એટલીસ્ટ દે કેન એક્સપેક્ટેડ. લાઈફમાં કોઈ વસ્તુની ગેરંટી નથી, તો બિઝનેસમાં બી તમને ઇન્કમની ગેરંટી કોઈ નથી આપી શકવાની. બટ એક વસ્તુની ગેરંટી છે કે જો તમે રેગ્યુલર કન્સિસ્ટન્ટલી કામ કરશો, તમે તમારી જર્ની, જેમ ધરતી કીધું, રાજને, રેખાબેને બી મેન્શન કર્યું કે આ જર્નીને એન્જોય કરવા માટે તમે સ્ટાર્ટ કરશો, તો ડેફિનેટલી તમે જ્યારે તમારા ગોલ પર પહોંચો ત્યારે યુ વિલ ફીલ પ્રાઉડ ઓન યોર સેલ્ફ કે ભાઈ મેં આ જર્નીને
જાણી છે, you will have lots of stories to share. Right? મને ખબર છે કે જેમ આપણે રાજ કહે છે કે આપણે બધી વસ્તુમાં સ્ટ્રગલ તો હોય છે, બધી વસ્તુ ઇઝીલી નથી મળતી with you guys, right? એકદમ સિમ્પલ વસ્તુ હતી જે બીજા માટે લાઈક 1 સેકન્ડનું કામ હતું. આઈ સ્ટ્રગલ વિથ ધેટ એઝ વેલ. મારા બેક એન્ડ ઇશ્યુઝ એ ડિફરન્ટ હતા બીકોઝ ઓફ ધેટ. કોઈને બી નથી ખબર પડતી. મારા ટાર્ગેટથી હું 1.5 મહિનો લેટ ચાલી રહી હતી મારું લાઈફ કેમ્પેન સ્ટાર્ટ કરવા માટે ઓન ફેસબુક. બટ આઈ નેવર ગેવ અપ. મેં મારી રીતે ફાઇન્ડ કર્યું, લોટ્સ ઓફ લોકોને રીચ આઉટ કર્યું, વી મેનેજ ટુ ફિગર આઉટ ધ ઇશ્યુ. સો મેં ત્યારે ગીવ અપ કર્યું હતું, અત્યારે કોઈ આગળ જ ના થઈ શકી હોત બિઝનેસમાં. સો ડેફિનેટલી દેર વિલ બી ચેલેન્જીસ, બટ મારી જોડે સ્ટોરી છે એ વસ્તુને શેર કરવા માટે. સો તમારી બી સ્ટોરીઝ ક્રિએટ કરવા માટે રેડી રહો. આઈ નો મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યું તો ત્યારે મારું ફોકસ પણ રિઝલ્ટ પર જ હતું. યુ નો લાઈક કે કેવું ફાસ્ટ કેટલી ફાસ્ટ ગ્રો કરવું, કેવી રીતે સક્સેસ મળવું, યુ નો ધેટ્સ વોટ આઈ યુઝ ટુ થિંક ટુ. બટ જ્યારે મેં થોડું સ્લો ડાઉન કર્યું અને પ્રોસેસ એન્જોય કરવા, રિઝલ્ટ વધારે મળવા માંડ્યા. યુ નો બીકોઝ હું સમજી ગઈ કે આ જર્નીમાં બધા એક્સપિરિયન્સ, નવા સ્કિલ્સ શીખવું, કે વન્ડરફુલ પીપલને મળવું, એ પણ બધું રિઝલ્ટ જ છે. યુ નો સો યુ એન્જોય એવરી મોમેન્ટ. ને પર્સનલ ગ્રોથ એ પણ સક્સેસ જ છે. ઇટ્સ નોટ જસ્ટ મની for me success is not just money. It's enjoying the process now. You know, like yesterday I was sitting with we were just having, both of us are just enjoying chit chatting. And I thought to myself, really, like પહેલા હું કેટલું બધું rush કરતી હતી. મોમેન્ટ જોઈ કરશો તમે જર્નીમાં તો you will appreciate your success. You know, so it's really worth waiting for. Yeah. So anybody want to add anything else? I think we're good. No? So આજની વાત એ રિમાઇન્ડ કરે છે આપણને કે લાઈફ અને બિઝનેસ બંનેમાં જર્ની એન્જોય કરવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સક્સેસ જો આવશે, લેકિન પ્રોસેસને ફોલો નહીં કરશો, growth doesn't happen. So thank you everybody for joining us today, and we will see you next week. Thank you. Thank you.